નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, આજે તમને એક જબરજસ્ત વાત કહેવાની છે અને એ વાત કરશે મારી વાઈફ મનીષા સોની, જે આયુર્વેદમાં ખૂબ જ હોશિયાર છે અને એની અંદર ખૂબ જ સારું જ્ઞાન છે. તો દર્શક મિત્રો, તમને આજનો વિડીયો મનીષા સોની તમને આગળની વાતો બધી કરશે. તો મનીષા સોની. જય શ્રી કૃષ્ણ ખેડૂત મિત્રો અને બીજા બીજ આ જોતા હોય ચેનલને, એ દરેક મિત્રોને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. આજે હું તમને જણાવવા જઈ રહી છું કે અત્યારે જે ઋતુ ચાલી રહી છે, આપણી બે ઋતુ કહેવાય છે કે રાત્રે એકદમ ઠંડી પડે છે અને દિવસે ગરમી એટલે કે તડકો. ભાદરવા મહિનામાં જે તડકો હોય એ અત્યારે બી હાલ બી કાયમ છે. તો એ ઋતુની અંદર આપણને બે ઋતુમાં માંદા પડવાની વધારે બીમારી છે. માંદા એટલે કે ગરમી પડે એટલે આપણે ઠંડી વસ્તુ, છાશ છે, આઈસ્ક્રીમ છે, ઠંડુ દૂધ બી પીએ છીએ અને બીજું એવી ઠંડી વસ્તુઓ, સ્વીટ છે, અત્યારે પ્રસાદી નવરાત્રિની હોય કે બીજું કોઈ ઠંડી સ્વીટ વસ્તુ ખાતા હોઈએ તો એના લીધે શરદી, કફ, ઉધરસ આ બધું થતું હોય છે. હવે આ બધું થાય છે એટલે એના લીધે પછી શરીરમાં તાવ આવે છે અને વધતું જાય છે ધીરે ધીરે. તો આ બધી વસ્તુને આપણે શમન કરવા માટે એક આયુર્વેદિક વસ્તુ બતાવવા જઈ રહી છું, જેનો ચરક સંહિતા અને આયુર્વેદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આપણે દરેકના ઘરમાં કદાચ થતો બી હશે ઉપયોગ. પણ અત્યારે આ બે ઋતુના લીધે આપણને જે શરદી, કફ થાય છે અને એ કફ 2-3 દિવસમાં, કદાચ 4 દિવસમાં મટી જાય તો એનો કોઈ તકલીફ નથી. પણ જો એ કફ વધારે દિવસ રહે તો એ તમને નુકસાન કરે છે અને લાંબા ગાળે ઘણા લોકોને કફ પ્રકૃતિ હોય તો રહેતો બી હોય છે રોજ માટે કફ. તો એ કફ છે એ લાંબા ગાળે ટીબીની અને બીજા ક્ષય જેવા બીજા અલગ અલગ રોગોમાં એનું કરતું હોય છે. તો એ કફને આપણે દૂર કરવા માટે એક આજે તમને આયુર્વેદિક વસ્તુ બતાવવા જઈ રહી છું અને એ વસ્તુ તમારા દરેકના ઘરમાં હોય જ છે હાજર. ખાલી એનો ઉપયોગ કરી અને આપણે આ ઋતુ કે પછી શિયાળાની ઋતુ જ્યારે આવે ત્યારે બી એનો ઉપયોગ કરવાનો છે. તો એ વસ્તુ વાપરવાથી આપણને રોજ માટે શરદી, કફમાંથી મુક્તિ મળશે. તો ચલો હું તમને એ વસ્તુ જણાવવા જઈ રહી છું. તો હું એના માટે તમને એક વસ્તુ બતાવવા જઈ રહી છું કે આપણે 1 ગ્લાસ જેટલું પાણી લઈએ, જો એક વ્યક્તિને પીવું હોય તો. બાકી જો વધારે કોઈ વ્યક્તિ હોય આપણા ઘરમાં, 2-3 જણાને એના ઉપયોગમાં લેવું હોય તો પછી આપણે વધારે બી લઈ શકીએ છીએ. આ પાણીને આપણે ગરમ કરવાનું છે ગેસ ઉપર. પાણી ગરમ થાય થોડું એટલે એની અંદર આપણે 1 ચમચી અજમો નાખવાનો છે. વધારે પાણી લીધું હોય તો આપણે 2 ચમચી બી લઈ શકીએ. આ મારો મોટો ગ્લાસ છે તો હું 1.5 ચમચી. નાની ચમચી લેવાની છે ને? હા, ચમચી નાની બી લઈ શકો અને મોટી લેશો તો બી કોઈ તકલીફ નથી. મેં 1.5 ચમચી એટલે જ લીધું છે. હવે મારી પાસે આ સૂંઠ છે. સૂંઠ એ ઘરે બનાવેલી છે. બજારની સૂંઠ એટલી પાવરફુલ નથી હોતી. મેં આ અડધી ચમચી, પોણી ચમચી જેટલી સૂંઠ લીધી છે. અને હવે આ મારી પાસે કાળા મરી છે. કાળા મરી બહુ વધારે માત્રામાં નહીં લેવા, કારણ કે એનાથી કોઈના શરીરમાં એસિડિટી થતી હોય તો એ લોકોને તકલીફ કરે. જો કોઈને એસિડિટી ના હોય તો 3ના બદલે 5 નંગ લઈ શકો છો તમે. મેં આ 2 લવિંગ લીધા છે. હવે આ બધી વસ્તુને હું ખાંડી દઈશ. થોડો કરકરો ભૂકો, એકદમ ઝીણા બારીક કરવાની જરૂર નથી. એક ઉકાળો છે અને આ ઉકાળો આપણને એવું નથી કે શરદી, કફમાં, ગેસ વાયુ હોય તો બી ફાયદાકારક છે. કોઈના પેટમાં દુખતું હોય, નાના બાળકોને બહુ પેટમાં દુખતું હોય, ખાવાનું અપચો થતો હોય તો એ લોકોને બી પણ આપી શકાય છે આ ઉકાળો. ખાલી એની અંદર આપણે મેથી એડ કરવાની રહેશે જો પેટ માટે કરવું હોય તો. અને શરદી, કફ માટે કરવો હોય તો ખાલી આ વસ્તુ છે. મેં આને બારીક ખાંડી લીધો છે. જો હું તમને ચમચીમાં લઈને બતાવું છું કેટલી બારીક કરવી. હું આને અંદર નાખી દઈશ. હવે આ ઉકાળાને આપણે ઉકળવા દેશું. આ 1 ગ્લાસ પાણી અડધો ગ્લાસ થાય ત્યાં સુધી જ ઉકાળવાનું, બહુ વધારે ઉકાળવાની જરૂર નથી. અને હવે આની અંદર હું એક બીજી વસ્તુ એડ કરીશ. આ છે સંચળ.
સંચળ છે એ કફ માટે સારું રહેશે. 5 ચમચી જેટલું સંચળ લઈશું આપણે. બહુ મોટી ચમચી નહીં લેવાની, સંચળ માટે નાની ચમચી લેવાની. સંચળ એ કફને દૂર કરતું હોય છે. તો આ બધી વસ્તુને ઉકળવા દેવાની અને એ અડધી થઈ જાય ત્યાં સુધી એ પાણીને ઉકાળવાનું. હવે એની અંદર ગોળ એડ કરવાનો છે, પણ એ ગોળ અત્યારે હાલ એડ નથી કરવાનો. પાણી ઉકળી જાય પછી એડ કરીશું આપણે એને. આ પાણી હવે અડધાથી સહેજ ઓછું થઈ ગયું છે, વધારે નહીં, આપણે આટલું જ રાખવાનું છે. હવે આ પાણીને હું સાઈડમાં મૂકું છું. હવે એક બીજો વાડકો લઉં છું. સ્ટીલનો બાઉલ લીધું છે. હવે જે લોકોને એસિડિટી હોય છે ને, એ લોકો એકલો ઉકાળો નથી પી શકતા, તો એ લોકો માટે એક સહેજ મેં ઘી લીધું છે. આ અમારા ઘરમાં અત્યારે હાલ પણ બને છે અને મારે મોટી બેબી હતી નાની ત્યારે મેં એને આ ઉકાળો કરીને જ્યારે બી શરદી કફ થતો ત્યારે આપતી હતી. આ ઘી સહેજ ગરમ થાય એટલે એની અંદર હું આ ગોળ એડ કરી દઈશ. 1 ચમચીથી 1.5 ચમચી જેટલો ગોળ છે. આ ગોળ સહેજ ગરમ થાય. આ ઘી અને ગોળ બંને છે, બસ એક સહેજ જ ગરમ કરવાનું છે, વધારે નથી ગરમ કરવાનું. એની અંદર મેં આ જે આપણે ઉકાળો કર્યો તો અજમાવાળો, એને મેં ગાળી અને લઈ લીધું છે. કારણ કે એકલું ગરમ વસ્તુ પીવાથી તમને થોડી છાતીમાં એસિડિટી જેવી બળતરા થશે, એટલા માટે મેં 1/4 ભાગની ચમચી જેટલું જ ઘી લીધું છે. હવે આ ગોળ અને ઉકાળાને એક સહેજ જ ગરમ થવા દેવાનો, જ્યાં સુધી ગોળ ગળે આપણો. હવે આ સ્પેશિયલ હું તમને કફ માટે એક બતાવું છું. આ ઉકાળો તમે નોર્મલ પણ પી શકો છો, અને જો કોઈને વધારે પડતો કફ રહેતો હોય તો એના માટે હું તમને એક સ્પેશિયલ ટોનિક, કદાચ કોઈને નહીં ખબર હોય, અમારા ઘરમાં મારા મમ્મી અમને પીવડાવતા અને મેં મારી મોટી બેબી છે એને પીવડાવેલો છે. કોઈ દિવસ મેં એને શરદીની દવા આપી જ નથી. હું એને રોજ માટે આ ઉકાળો અને એની અંદર આ મેં નાની ચમચી લીધી છે અને આ છે ખાવાના મીઠા સોડા. ટાટા સોડા આવે છે એ જ? હા, ટાટા સોડા જે આપણે ઢોકળામાં નાખતા હોઈએ છીએ એ સોડા છે. 1/4 ભાગની ચમચી, બહુ વધારે નહીં, નાની ચમચી અને નાનીમાં પણ 1/4 ભાગની. આ પાણી હવે મેં ગરમ હતું એને બંધ કરી દીધું. હવે આ પાણી એક સહેજ ઠંડુ થવા દઉં છું હું, અને આ પાણી ઠંડુ થઈ જાય પછી એની અંદર સોડા નાખીશું આપણે. તો બધો જ કફ છાતીમાં ફૂલી જશે આ ઉકાળો પીવાથી, અને એ ફૂલેલો કફ તમારે 3 દિવસ જો આ ઉકાળો આપશો તો ફટાફટ બહાર નીકળી જશે. કારણ કે આનો અનુભવ મેં જાતે કરેલો છે. મારે 2 દીકરી છે, એમાં મોટી દીકરીને મેં વધારે આપ્યો, નાની દીકરીને અત્યારે દવાઓ થોડી વધારે અપાતી હોય છે એટલે દવામાં સાહેબ વિશ્વાસ થોડો કરતા હતા. પણ આ ઉકાળો બહુ જ અક્ષીર છે. આ ઠંડો થઈ ગયો છે. હવે એની અંદર મેં આ 1/4 ભાગની ચમચી, નાની ચમચી સોડા નાખી દીધું છે. હવે આ સોડા બરાબર મિક્સ થઈ જાય પછી જે બી આપણું બાળક હોય કે મોટા લોકો હોય, જેને બી શરદી કફ થતું હોય, અત્યારે આ ઋતુમાં તો બરાબર છે, પણ શિયાળો હવે આવવાનો છે તો શિયાળા માટે પણ આ બહુ અક્ષીર દવા છે. નાના બાળકોને જેને શરદી કફની તકલીફ રહેતી હોય એ લોકો, અને આવા રીતે નાના રકાબીમાં ડીશમાં કાઢી અને આપી દેવાનું. દરેક મિત્રોને જણાવું છું કે આ મેં પોતે કરેલો અનુભવ છે. મારા મમ્મી બી અમારા લોકોને કરતા હતા અને મેં મારા બાળકો ઉપર પણ કર્યો છે. તો તમને ગેરંટી આપું છું કે આ ઉકાળો પીવાથી 100% તમારે દવા નહીં લેવી પડે બાળકને, અને 3 દિવસ સવારમાં રોજ આપશો તો દરેક બાળકને જેને કે મોટાને કફ હશે એ બધો જ કફ આ ઉકાળા દ્વારા ઝાડા વાટે નીકળી જશે. બધો કફ છાતીમાં ફૂલી જશે અને એ આ ઉકાળાથી બધો બહાર નીકળી જશે.
તો તમે આ ઉકાળો 100% બનાવો અને તમારા ઘરે મોટા નાના દરેકને આપજો. ગેરંટી સાથે આ તમને કહું છું કે મટી જ જશે. શરદી ખાંસી અને પેટમાં જે બી કફ હશે એ બધો બહાર ઝાડાવાટી નીકળી જશે. થેન્ક યુ મિત્રો. તમને આ વસ્તુ ગમી હોય મારી ઉકાળાની અને આ ગેરંટીવાળી જ છે તો તમે લાઈક શેર જરૂર કરજો.